વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં વી આર ડિસ્કસિંગ અબાઉટ યુનિટ નંબર 1 એન્ડ ધ ફર્સ્ટ ટોપિક ઇઝ જીડીપી એન્ડ એનડીપી, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એન્ડ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ વિચ વર યુઝિંગ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ, એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે અલગ અલગ કન્સેપ્ટનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. એમાંના એક કન્સેપ્ટ છે એનો આપણે પહેલા લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું કે જીડીપી કોને કહેવાય અને એનડીપી કોને કહેવાય, એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કોને કહેવાય અને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ કોને કહેવાય. આજના લેક્ચરમાં આપણે એવો જ એક કન્સેપ્ટ છે, એ છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એન્ડ નેટ નેશનલ પ્રોડક્ટ, એનએનપી એન્ડ જીએનપી. એનએનપી અને જીએનપી પણ એક કન્સેપ્ટ છે વિચ વી આર યુઝિંગ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે આપણે આ કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ. જેમ જીડીપી અને એનડીપીનો યુઝ આપણે કરીએ છીએ, એવી જ રીતે જીએનપી એન્ડ એનએનપીનો પણ આપણે યુઝ કરીએ છીએ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. તો કોને કહેવાય છે જીએનપી અને એનએનપી? જે તમે જીડીપી ને એનડીપી જોયું હતું એવો જ કન્સેપ્ટ છે આ, એ છે જીએનપી એન્ડ એનએનપી, બરાબર. Gross national product is defined as the money value of final goods and services produced by the resident of country during a year. કોઈ પણ રેસિડન્ટ ઓફ કન્ટ્રી એટલે કે ભારતનો રહેવાસી, બરાબર, કોઈ પણ ભારતીય વ્યક્તિ એક વર્ષ દરમિયાન ડ્યુરિંગ અ યર, એક વર્ષ દરમિયાન જે કોઈ પણ વસ્તુ કે સેવાનો યુઝ કરે છે, પ્રોડ્યુસ કરે છે, બનાવે છે, એ વસ્તુ કે સેવાનું જે કાંઈ પણ મોનિટરી વેલ્યુ, મની વેલ્યુ, જે કાંઈ પણ નાણાકીય મૂલ્ય છે એને આપણે જીએનપી કહીએ છીએ. એટલે કે ડ્યુરિંગ ધ 1 યર કોઈ પણ ઇન્ડિયન રેસિડન્ટ છે જે કાંઈ પણ વસ્તુ કે સેવાનું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે, એને આપણે જીએનપી કહીએ છીએ. ધ ટોટલ આઉટપુટ કન્સિસ્ટ ઓફ કન્ઝપ્શન ઓફ ગુડ્સ એન્ડ કેપિટલ ગુડ્સ, એટલે કે શું કહે છે કે ટોટલ આઉટપુટમાં બધું જ કવર કરવામાં આવે છે. ગુડ્સ, જે આપણે ઉપયોગમાં જેટલી વસ્તુઓ અને સેવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, મૂડી હોય કે વસ્તુ હોય કે જે કાંઈ પણ હોય, એ દરેક વસ્તુઓનું જે ટોટલ છે એ આપણે જીએનપીમાં લઈએ છીએ. ધ ટોટલ આઉટપુટ ઓફ કન્ઝમ્પશન ઓફ ગુડ્સ એન્ડ કેપિટલ ગુડ્સ, મૂડી વસ્તુઓ હોય કે બીજી કોઈ પણ અન્ય વસ્તુ હોય વિચ વી આર યુઝિંગ ફોર ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ આપણે જે કાંઈ પણ વસ્તુ અને સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, મૂડીનો ઉપયોગ કરીએ છીએ, એ બધું જ અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. A part of output of new capital goods is used for replacing the capital which is consumed in the process of producing final goods and services throughout the year. ઘણીવાર એવું થાય, a part of શું કહે છે, a part of output of a few capital. ઘણીવાર એવું થાય કે અમુક પાર્ટ છે ડ્યુરિંગ ધ પ્રોડક્શન પ્રોસેસ, આપણે અમુક પાર્ટ છે એ ફરી પાછો રિપ્લેસ કરીએ છીએ જૂની વસ્તુ સાથે. જૂની પ્રોડક્શન પ્રોસેસ હોય એમાં જે વસ્તુનો આપણે ઉત્પાદન કે ઉપયોગ કરતા હોઈએ એને રિપ્લેસ કરીને આપણે આફ્ટર સમ પીરિયડ ઓફ ટાઈમ, થોડાક સમય પછી આપણે નવી વસ્તુને એમાં એડ કરીએ છીએ. જૂની વસ્તુને રિપ્લેસ કરીને નવી વસ્તુને એડ કરીએ છીએ. તો શું કહે છે કે અ પાર્ટ ઓફ આઉટપુટ ઓફ ન્યૂ કેપિટલ ગુડ્સ is used for replacing the capital which is consumed in the process of producing final goods and services throughout the year. એ વસ્તુનો પણ અહીંયા ટોટલ કરવાનો છે કે જે તમે પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન પહેલાં યુઝ નહોતા કરતા, એને એટલે પહેલાં તમે યુઝ કરતા હતા એના જગ્યાએ કોઈ નવી વસ્તુનો તમે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ કર્યો હોય તો એનો પણ અહીંયા છે એ થ્રુ આઉટ ધ યર તમે જો કોઈ એવો યુઝ કરતા હો તો એને પણ અહીંયા તમારે એડ કરવાની છે. અધરવાઇઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ નેશનલ વિલ એકચ્યુઅલી ડિક્લાઇન. જો તમે ટોટલ નવું પ્રોડક્શન પ્રોસેસમાં કોઈ નવું આઉટપુટ એડ કરતા હો ને તમે જો એ કેલ્ક્યુલેટ ન કરો તો શું થાય, તો કે જે પ્રોડક્ટિવિટી હોય, ઓવરઓલ પ્રોડક્ટિવિટી હોય, વસ્તુ ઉત્પાદન પાછળ જેટલો ઓવરઓલ ખર્ચ થતો હોય એ છે એમાં વેરિયાન્સ જોવા મળે, એમાં ફેરફાર જોવા મળે, વધારો કા ઘટાડો જોવા મળે. Therefore, only a part of output of new capital goods represents net increase in economic stock, capital stock. અને શું થાય કે જો તમે ખાલી પાર્ટ ઓફ ધ ન્યૂ કેપિટલ રિપ્રેઝન્ટ કરો, જો તમે જે ઉત્પાદન પ્રોસેસમાં એક જૂની વસ્તુને રિપ્લેસ કરીને જે નવી વસ્તુ તમે એડ ઓન કરી છે એને તમે રિપ્રેઝન્ટ કરો તો શું થાય, તો કે ભાઈ ઇકોનોમિક સ્ટોક જે છે, કેલ્ક્યુલેશન છે, એમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે.
એટલે કે જીએનપીની કેલ્ક્યુલેશનમાં જે ટોટલ વેલ્યુ આપણને મળતી હોય એ જીએનપીની વેલ્યુમાં જે ટોટલ વેલ્યુ મળતી હોય એમાં થોડો ઘણો આપણને ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝનો ફેરફાર છે જોવા મળે. Therefore, the only a part of the output of new capital represent net increase in the economics capital stock. જે નવી વસ્તુ તમે રિપ્લેસ કરી હોય જૂની વસ્તુના સ્થાને એ મે બી કદાચ આપણો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે એમાં જે કાંઈ પણ સ્ટોક હોય ટોટલ હોય એમાં છે એ વધારો કરે છે. શું કામ? તો કે તમે જે ગુડ્સ કે કેપિટલ છે રિપ્લેસ કરી છે અને જે નવી એડ ઓન કરી છે, નવી એડ કરી છે એનું માર્કેટ વેલ્યુ છે શું હોય? હંમેશા વધારે હોય. સો ઇટ ઇન્ક્રીઝ ધ ઇકોનોમિક કેપિટલ સ્ટોક. જે ટોટલ સ્ટોક હોય એ શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે. નેટ નેશનલ પ્રોડક્ટ ઇઝ ધેરફોર ધ ટોટલ આઉટપુટ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ પ્લસ નેટ ઇન્ક્રીઝ ઇન કેપિટલ ઇકોનોમી કેપિટલ સ્ટોક. નેટ નેશનલ પ્રોડક્ટ શું છે? નેશનલ પ્રોડક્ટ એ શું છે? તો કે ભાઈ ટોટલ આઉટપુટ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ. તમે જેટલી વસ્તુનો વપરાશ કરતા હો એ દરેક વસ્તુનો સરવાળો, વપરાશનો સરવાળો એન્ડ પ્લસ જેટલું તમે નવું એડ ઓન કર્યું છે રો મટીરિયલ કે રિપ્લેસિંગ કર્યું છે ગુડ્સ એન્ડ કેપિટલ, એ જે ટોટલ છે એ બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળે? નેટ નેશનલ પ્રોડક્ટ મળે. એટલે કે જેટલી વસ્તુનું ઉત્પાદન પાછળ તમે જેટલો ખર્ચ કર્યો હોય તો ટોટલ આઉટપુટ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ, વસ્તુના ઉત્પાદન પાછળનો કુલ ખર્ચ, કન્ઝમ્પશન ખર્ચ વત્તા પ્લસ ધ નેટ ઇન્ક્રીઝ ઇન ઇકોનોમિક કેપિટલ સ્ટોક વત્તા તમે જે કાંઈ પણ એક્સ્ટ્રા રિપ્લેસ કર્યું છે કેપિટલ, જૂનાના સ્થાને નવું રિપ્લેસ કર્યું છે એની જે કુલ ટોટલ વેલ્યુ હોય એ બંનેનો સરવાળો કરો એટલે તમને મળે નેટ નેશનલ પ્રોડક્ટ. ધ નેટ ઇન્ક્રીઝ ઇન કેપિટલ સ્ટોક ઇઝ કોલ્ડ નેટ ઇન્વેસ્ટમેન્ટ. એને તમે નેટ ઇન્ક્રીઝ ઇન કેપિટલ સ્ટોક જે છે એટલે કે તમે જે કાંઈ પણ આ કેપિટલ સ્ટોક એડ કરો છો એને નેટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. Therefore, net national income is the total output of consumption goods plus net investment. During the year તમે જેટલું ટોટલ કન્ઝમ્પશન કરતા હોય, ટોટલ આઉટપુટ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ, જેટલું વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા હો વત્તા નેટ ઇન્વેસ્ટમેન્ટ, એના ઉત્પાદન પાછળ જેટલું કેપિટલ કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ તમે કરતા હોય બંનેનો સરવાળો. ઇટ્સ કોલ્ડ અ નેટ નેશનલ ઇન્કમ. ઇન અ સિમ્પલ વર્ડ હું તમને કહું તો તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે ધ નેટ નેશનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ આઉટપુટ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ. તમે જે કાંઈ પણ વપરાશી વસ્તુઓનો ઉપયોગ કરો છો એનો ટોટલ વત્તા એના ઉત્પાદન પાછળ તમારું જેટલું ઇન્વેસ્ટમેન્ટ લાગ્યું હોય, વિચ ઇઝ રિપ્લેસિંગ હોય, જૂનું હોય, ઓલ્ડ હોય કે એની જગ્યાએ રિપ્લેસ કરીને નવું કેપિટલ તમે યુઝ કરતા હો, જે કાંઈ પણ હોય, ટોટલ નેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ટોટલ કન્ઝમ્પશન આઉટપુટ વત્તા નેટ ઓર પ્લસ નેટ ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે તમને શું મળે? એનએનપી મળે, નેટ નેશનલ ઇન્કમ ઓર નેટ નેશનલ ઇન્કમ ઓર એમ પણ કહી શકાય કે નેટ નેશનલ પ્રોડક્ટ. ટુ પુટ ધ સમ ઇન અધર વર્ડ, જો બીજા અર્થમાં આપણે એનએનપીનું જો ડેફિનેશન જોઈતી હોય તો ઇન અધર વર્ડ્સ શું કહે છે? ટુ પુટ ધ સેમ ઇન અધર વર્ડ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માઇનસ કેપિટલ ડેપ્રિસિએશન ઇઝ નેટ નેશનલ પ્રોડક્ટ. અથવા તો તમને જે જીએનપી મળે છે, જીએનપી કોને કહેવાય છે? આપણે અહીંયા પહેલું જ સેન્ટેન્સ જોયું કે જીએનપી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મની વેલ્યુ ઓફ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ બાય ધ રેસિડન્ટ ઓફ કન્ટ્રી ડ્યુરિંગ અ યર. એક વર્ષ દરમિયાન ઇન્ડિયન રેસિડન્ટ પોતાની કન્ટ્રીમાં જે કાંઈ પણ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ કરે છે, બનાવે છે, એનું નાણાકીય મૂલ્ય દેટ ઇઝ કોલ્ડ જીએનપી. તો એનએનપીની બીજી ડેફિનેશન એવી પણ થઈ શકે કે એનએનપી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ નેટ નેશનલ પ્રોડક્ટ માઇનસ કેપિટલ ડેપ્રિસિએશન. નેટ નેશનલ પ્રોડક્ટમાંથી જીએનપીમાંથી તમે કેપિટલ ડેપ્રિસિએશન બાદ કરી નાખો અને જે મળે એ શું છે? એનએનપી છે. ધ રિલેશનશિપ બિટવીન ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એન્ડ નેટ નેશનલ પ્રોડક્ટ કેન બી રિપ્રેઝન્ટ એઝ ફોલો. ફોર્મ્યુલાના સ્વરૂપમાં આપણે એને આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ કે નેટ નેશનલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ જીએનપી માઇનસ કેપિટલ ડેપ્રિસિએશન. એટલે કેપિટલ ડેપ્રિસિએશન શેનું? તો કે જીએનપી દરમિયાન, જીએનપી એટલે કે શું કહે છે કે ડ્યુરિંગ ધ 1 year ધ રેસિડન્ટ ઓફ ઇન્ડિયન કન્ટ્રી ઓર ધ રેસિડન્ટ ઓફ કન્ટ્રી પ્રોડ્યુસિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ, રેસિડન્ટ હોય, ઇન્ડિયન રેસિડન્ટ હોય કે કોઈ પણ દેશનો જે કોઈ પણ રેસિડન્ટ હોય એ પોતાના એક વર્ષ દરમિયાન જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ કરે છે એ પ્રોડ્યુસ કરવા માટે એને ઘણા બધા
ઘણી બધી મશીનરીઝ છે એ બધી જોશે. એ મશીનરીઝ અને જે કાંઈ પણ રો મટીરિયલ એનો જે ઉપયોગ કરે છે એના પાછળ જે કાંઈ પણ કેપિટલ ડેપ્રિસિએશન લાગે એ માઇનસ કરો અને જે વેલ્યુ મળે એ તમારી શું છે? નેટ નેશનલ પ્રોડક્ટ છે. અને ગ્રોસ જો જીએનપીનું આવી રીતે ફોર્મ્યુલા આપવું હોય તો જીએનપીનું ફોર્મ્યુલા પણ આવી રીતે આપી શકાય. કેવી રીતે? તો કે જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ નેટ નેશનલ પ્રોડક્ટ પ્લસ ડેપ્રિસિએશન. ઓલામાં પ્લસ અહીંયા જે એનએનપીમાં છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાંથી ડેપ્રિસિએશન બાદ થાય છે. જીએનપીમાં નેટ નેશનલ પ્રોડક્ટ પ્લસ ડેપ્રિસિએશન કરો એટલે તમને મળે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. સો net national product is a highly useful concept because it gives an idea of net increase in total production in a country. જો નેશનલ ઇન્કમ માટે આપણે જોવા જઈએ તો નેશનલ ઇન્કમ માટે જે નેટ નેશનલ પ્રોડક્ટનો કન્સેપ્ટ છે એ બહુ વધારે પ્રમાણમાં યુઝફુલ થાય છે. શું કામ? તો કે તમને તમારી કન્ટ્રીનું ઓવરઓલ પ્રોડક્શન કેટલું છે, ટોટલ પ્રોડક્શન કેટલું કરે છે કંપની ડ્યુરિંગ ધ 1 યર, એક વર્ષ દરમિયાન કંપની કઈ કઈ વસ્તુઓનું કેટલું ઉત્પાદન કરે છે એનો તમને પ્રોપર ખ્યાલ આવે છે. બટ ડેપ્રિસિએશન ઓફ કેપિટલ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ એસ્ટિમેટ વિથ પરફેક્ટ એક્યુરસી. પણ જે એની માટે જે કેપિટલ ડેપ્રિસિએશન જે હોવું જોઈએ, જે આપણે જીએનપીમાંથી લેસ કરીએ છીએ, માઇનસ કરીએ છીએ, એની કેલ્ક્યુલેશન કરવી છે એ શું છે? ખૂબ ડિફિકલ્ટ છે, એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ છે. અને એ પરફેક્ટલી એક્યુરસીથી આપણે એનું જે છે એ આપણે કરી શકતા નથી. એક્યુરસીથી એની કેલ્ક્યુલેશન થતી નથી. એટલા માટે જે એનએનપી આપણને મળે એ મે બી આપણું રોંગ હોઈ શકે, ખોટું હોઈ શકે. શું કામ? તો કે જો આપણા કેપિટલ ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશનમાં તે ફોલ્ટ હોય, ભૂલ હોય, તો આપણું જે એનએનપી છે એ આપણું સાચું આવવાનું નથી. સો આ મેથડ જે છે એનએનપીની વિચ ઇઝ વેરી યુઝફુલ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન માટે બહુ યુઝફુલ છે. બટ ધ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન, જે તમે ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન કરો છો એ બહુ ડિફિકલ્ટ છે. Therefore, the statistical estimate of NNP is more difficult than the estimate of GNP. અને એટલા માટે GNP કરતાં NNPની જે કેલ્ક્યુલેશન છે એ કેવી છે? ખૂબ ડિફિકલ્ટ છે. At this point, it is necessary to understand the method generally used to assess depreciation charges per year as also the difficulty involved therein. તો આપણે આ પોઈન્ટ ઉપર એવું પણ સમજવું પડે કે શું કામ આપણે જે ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન કરીએ છીએ એ શું કામ એટલી બધી હાર્ડ છે. જો એટ ધીસ પોઈન્ટ ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેથડ જનરલી યુઝ ટુ એસેસ ધ ડેપ્રિસિએશન, એટલે કે ડ્યુરિંગ ધ યર જે કેપિટલ ડેપ્રિસિએશન છે એ શું કામ એને કેલ્ક્યુલેટ કરવું છે એ અઘરું બની જાય છે. તો એના માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. સપોઝ દેર ઇઝ અ ન્યૂ મશીન હુઝ કોસ્ટ ઇઝ 20,100 રૂપીઝ. એક મશીન છે એની કોસ્ટ કેટલી છે? 20,100 રૂપિયા. 20,100 રૂપિયા એટલે કે 20,100 એની કોસ્ટ છે, એનું મશીનની કોસ્ટ છે, કોસ્ટ પ્રાઇસ છે. ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ ટુ લાસ્ટ ફોર 10 years. 10 years માટે આપણે એ મશીન છે એનો યુઝ કરવાના છીએ એવું આપણે ધારવાનું છે. સપોઝ ઇટ્સ સ્ક્રેપ વેલ્યુ એટ ધ એન્ડ ઓફ ધ 10 year ઇઝ 1,000 રૂપીઝ. સ્ક્રેપ વેલ્યુને આપણે ગુજરાતીમાં કહીએ તો ભંગાર કિંમત કહેવાય. એની ભંગાર કિંમત કેટલી છે? 10 વર્ષના અંતે 100 રૂપિયા છે. એટલે કે આફ્ટર 10 years એની ભંગાર કિંમત છે એમાંથી એની જે કોસ્ટ પ્રાઇસ છે એમાંથી જે સ્ક્રેપ વેલ્યુ છે 100 રૂપીઝ એ લેસ થઈ જશે એમ. એ એની ભંગાર વેલ્યુ કહેવાય ને સ્ક્રેપ વેલ્યુ કહેવાય. ઇન શોર્ટ આટલું પહેલાં તો શું કહેવા માગે છે અહીંયા સુધીનું? તો કે એક મશીન છે એની જેની કોસ્ટ છે 20,100 રૂપિયા, 20,100 રૂપીઝ છે, જે 10 years માટે આપણે યુઝ લેવાનું છે. અને એની સ્ક્રેપ્ડ વેલ્યુ એટલે કે એની જે ભંગાર કિંમત છે ફોર ધ 10 years 10 વર્ષ માટે કેટલી છે? 1,000 રૂપીઝ. ઇવાઇન્ડિયલી એટલે કે હવે આપણે જોવા જઈએ તો 10 years લાઈફ સ્પાન મીન્સ ધ 1/10 ઓફ મશીન ઇઝ યુઝડ એવરી યર. એટલે કે આપણે 10 વર્ષની એની લાઈફ છે, મશીનની લાઈફ છે એ 10 વર્ષની છે, તો આપણે એવું કહી શકીએ કે કંપની છે એ 1/10 ભાગ છે એ એવરી યર એનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે જોઈશે. કેવી રીતે? તો કે કેવી રીતે? તો કે ભાઈ એક વર્ષનું 1 અને 10th એટલે કે કંપનીની લાઈફ છે, મશીનની લાઈફ છે કેટલા વર્ષની છે? 10 yearની છે. એટલે કે જો આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો આપણને ડેપ્રિસિએશન કેવી રીતે મળે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમારી જે મશીનરી છે એની જે કોસ્ટ પ્રાઇસ છે એ કેટલી છે? 20,000 રૂપીઝ, 20,100 રૂપીઝ, બરાબર. એમાંથી માઇનસ કરો 1,000 સ્ક્રેપ્ડ વેલ્યુ ડિવાઇડેડ બાય મશીનની કેટલી છે?
આયુષ્ય કેટલું છે એનું એસ્ટિમેટેડ લાઈફ કેટલી છે 10 years. તો 20,000માંથી 100 તમે બાદ કરો એટલે તમને કેટલા મળશે 20,000 મળશે. એને ડિવાઇડેડ બાય 10 કરો એટલે તમને તમારી જે એવરી યર ડેપ્રિસિએશન છે મશીનમાંથી કેટલું લેસ થશે 2,000 રૂપીસ. બરાબર, આવી રીતે સમજાવવા માગે છે તમને. એટલે કે ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન કરવા જઈએ આપણે તો હું તમને એવું મેં તમને હમણાં કીધું એમ કે કંપનીની જે કોસ્ટ પ્રાઇસ છે એ 20,100 રૂપીસ છે. એ 20,100 રૂપીસમાંથી એવરી યર એનું જે 10 સ્ક્રેપ્ડ વેલ્યુ છે એ 1,000 છે. 20,100માંથી 1,000 બાદ કરો એટલે તમને મળે 20,000. એનું આયુષ્ય કેટલું છે, એનું લાઈફ ટાઈમ કેટલી છે 10 years. તો 20,100 માઇનસ 100 એની સ્ક્રેપ્ડ વેલ્યુ ડિવાઇડેડ બાય લાઈફ ટાઈમ ઓફ મશીન 10 years. એટલે કે 20,000 ડિવાઇડેડ બાય 10 years એટલે તમને ડેપ્રિસિએશન કેટલું મળે 2,000 મળે. બરાબર, ઓકે. એટલે જુઓ હવે તમને આ ઇવેન્ચ્યુઅલી એટલે આ 1/10 ઇઝ ઇક્વલ ટુ મેં તમને હમણાં ક્રોસ પ્રોસેસ સમજાવીને એ આખી પ્રોસેસ છે આવી રીતની થાય. એટલે શું કે છે ઇવેન્ચ્યુઅલી 10 years લાઈફ સ્પાન મીન્સ ધ 1/10 ઓફ મશીન ઇઝ યુઝડ એવરી યર. ઇન અધર વર્ડ 1/10 ઓફ વેલ્યુ ઓફ મશીન ઇઝ લોસ્ટ એવરી યર. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ મશીન ઉપર જે ડેપ્રિસિએશન છે 10 વર્ષ દરમિયાન એવરી યર 2,000 રૂપીસ છે એન્યુઅલ ડેપ્રિસિએશન છે એ લાગે છે. સો since the 1/10 of 20,000 price minus scrapped value is 2,000, the accountant will enter a sum of 20,000 annual depreciation in the income statement of the firm. એટલે કે અકાઉન્ટન્ટ હોય એને એવરી યર મશીનમાંથી 2,000 રૂપીસનું ડેપ્રિસિએશન એવરી યર એને લેસ કરવાનું થાય. This depreciation charge is known as a capital assumed allowances. જેને આપણે કેપિટલ ડેપ્રિસિએશન કીધું હતું એ અહીંયા એને કહેવામાં આવે છે કેપિટલ કન્ઝમ્પશન અલાઉન્સીસ કહેવાય છે. એવરી યર મશીનરીની વેલ્યુમાંથી આટલું ડેપ્રિસિએશન લેસ થાય છે. Because it is an allowances for the capital goods which have been consumed in the process of producing the current year's GNP. શું કામ? તો કે ભાઈ એવરી યર આપણે મશીનનો યુઝ કરીએ છીએ ફોર ધ પ્રોડક્શન પ્રોસેસ. પ્રોડક્શન પ્રોસેસ માટે દર વર્ષે આપણે મશીનરીનો યુઝ કરીએ છીએ એટલે દર વર્ષે મશીનરીની 2,000 રૂપીસ ડેપ્રિસિએશન ચાર્જ થાય છે. વિચ અકાઉન્ટન્ટ્સ છે એને એન્યુઅલ ડેપ્રિસિએશન તરીકે એવરી યર મશીનમાંથી શું કરે છે લેસ કરે છે. તો આવી રીતે કંપનીનું જે છે કેપિટલ ડેપ્રિસિએશન છે એ કેલ્ક્યુલેટ થાય છે. પણ આ કેપિટલ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ આપણે કરીએ છીએ એની મેથડ છે એ બહુ ડિફિકલ્ટ છે જે આપણે અગાઉ જોયું પેરેગ્રાફમાં કે જે તમારું જે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન છે એનું એસ્ટિમેટ કાઢવું પરફેક્ટલી એક્યુરસીથી એનું એસ્ટિમેટ કાઢવું છે એ ખૂબ ડિફિકલ્ટ છે. તો આ ડેપ્રિસિએશન છે એ શું કામ ડિફિકલ્ટ છે તો કે એની ડિફિકલ્ટી શું છે એ આપણે અત્યારના નેક્સ્ટ પેરેગ્રાફમાં છે જોઈએ. All accountants know that the estimate of depreciation are very rough because they are based on the arbitrary assumptions. આર્બિટ્રી અઝમ્પશન્સને ગુજરાતીમાં આપણે કહીએ ને તો મનસ્વી ધારણાઓ. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનની જે ધારણા છે અહીંયા આપણે ઉપર જોઈ એ મનસ્વી છે, આર્બિટ્રી છે. એટલે કે આપણે આપણી રીતે ધારીએ છીએ જેની કોઈ પ્રોપર એકચ્યુઅલી કરેક્ટ મેથડ આપણી પાસે છે નહીં. અને જ્યારે આપણે ઓન ધ બેઝિસ ઓફ આર્બિટ્રી અઝમ્પશન્સ પોતાની ધારણાઓ ઉપરથી રફ કેલ્ક્યુલેશન કરી હોય ત્યારે એ કેલ્ક્યુલેશન છે પ્રોપરલી હોય નહીં. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન છે ઘણી વખત કરતા નથી. ઇન ધ એબોવ એક્ઝામ્પલ ધ 2 અઝમ્પશન્સ આર મેડ. 2 પ્રકારની ધારણાઓ છે એ આપણે પહેલાં કરવી પડે તો આપણને એ જે મેથડથી આપણે 2,000 રૂપીસ એવરી યર ડેપ્રિસિએશન જે ચાર્જ કરીએ છીએ એ તો જ સાચું પડે જો આપણે આ 2 પ્રકારની અઝમ્પશન્સ છે અગાઉ કરી હોય. અઝમ્પશન્સ એટલે શું થાય? ધારણાઓ કરી હોય. ધ મશીન હેઝ અ વર્કિંગ લાઈફ ઓફ 10 year. આપણે એ ધારી લેવું પડે કે મશીન છે માત્ર 10 વર્ષ સુધી જ 10 વર્ષ સુધી જ આપણી પાસે રહેવાનું છે ને કામ આપવાનું છે આપણને. આફ્ટર 10 years ઇટ્સ માર્કેટ વેલ્યુ વિલ બી સેમ એઝ 20,100 but the fact may be turned out to be different from what they are assumed. આપણે એવું કહી શકીએ નહીં કે આફ્ટર 10 years મશીનની જે વેલ્યુ છે
એ એટલી ને એટલી જ રહેશે, ન રહે. આજે તમે જે મશીન ખરીદો છો એ મશીનની 10 વર્ષ પછીની કોસ્ટ પ્રાઇસ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધું છે કે ભાઈ આજે જે મશીન મેં ખરીદ્યું છે એની જે કોસ્ટ પ્રાઇસ છે એ 20,100 રૂપીસ છે, એ અત્યારે છે. આફ્ટર 10 યર્સ પણ એટલી જ રહેશે, એ આરું અઝમ્પશન છે એ ખોટું છે. આફ્ટર 10 યર્સ આ મશીનરીની પ્રાઇસ છે એ ઘટી જાય. શું કામ? ડેપ્રિસિએશન એમાંથી લેસ થતું જાય છે અને મશીનરી પણ ધીમે ધીમે શું થતી જાય છે? ઓલ્ડ, જૂની થતી જાય છે. એટલે એવું ધારણા કરવી ખોટી છે કે મશીન છે એ 3-10 વર્ષ માટે ચાલશે જ, એ આપણું અઝમ્પશન ખોટું છે. અને સેકન્ડ ઇઝ દેટ ધ મશીન્સની કોસ્ટ પ્રાઇસ છે આફ્ટર 10 યર્સ પણ 20,100 રૂપીસ રહેશે, એ આપણું અઝમ્પશન પણ કેવું છે? ખોટું છે. ઇફ મશીન લાસ્ટ for 15 years instead of 10 years, then depreciation charge for 20,000 per year, 200 per year is overestimated. Maybe કદાચ એવું બને કે મશીનની જે લાઈફ ટાઈમ છે એ 10 યર્સની બદલે 15 યર્સ પણ ચાલે. મશીન છે આપણને 10 વર્ષ કરતાં વધારે 15 વર્ષ પણ આપણે છે એ કામ કરે, મશીનરી છે એ ચાલે, તો એનું જે ડેપ્રિસિએશન છે એ દર વર્ષે 2,000 આપણે બાદ કરીએ, એ આપણું શું થાય છે? ઓવર એસ્ટિમેટેડ થઈ જાય. 10 વર્ષ માટેનું 15 વર્ષ માટેનું ડેપ્રિસિએશન છે એ 2,000 કરતાં કેવું હશે? હંમેશા ઓછું હશે. If the machine get outdated or become obstacle within 5 years only due to the innovation of more efficient machine, then depreciation charges are underestimated. અને મે બી એવું બને કે જે મશીનરી આપણે અત્યારે લઈએ છીએ એના કરતાં પણ નવી એડવાન્સ ઇનોવેટિવ મશીનરી છે એ આવે, જે આ મશીનરી કરતાં વધારે એફિશિયન્ટ હોય, વધારે સારી હોય. તો 5 યર પછી, ફોર એક્ઝામ્પલ 10 વર્ષ માટે આપણે મશીનરી પરચેઝ કરી છે, 10 વર્ષની બદલે 5 યર્સમાં જ કોઈ નવી એડવાન્સ ટેકનોલોજીવાળું મશીનરી આવી ગયું હોય, તો શું થાય? તો કે એ જે છે એ શું થાય? ડેપ્રિસિએશન અલગ ચાર્જ કરે, 5 વર્ષનું ડેપ્રિસિએશન એ અલગ થાય. અને મે બી જે નવી મશીનરી આવે છે આની કરતાં એડવાન્સ હોય તો એની કોસ્ટ પ્રાઇસ ને એ બધું પણ થોડુંક અલગ થઈ જાય. સો આપણી અઝમ્પશન્સ છે ને એ ખોટી છે કે મશીનરી આપણે પાસે 10 વર્ષ માટે રહેશે, એ અઝમ્પશન્સ પણ આપણી ખોટી છે. અને બીજી અઝમ્પશન એ કે મશીનરીની માર્કેટ વેલ્યુ જે 20,100 રૂપીસ છે એ 20,100 રૂપીસ આફ્ટર 10 યર્સ પણ એટલી જ રહેશે, એ પણ આપણી અઝમ્પશન છે ખોટી છે. If the price of machine move up to 30,200, annual depreciation charges of rupees 2,000 based on the original low price of machine is underestimated. મે બી કદાચ એવું બને કે જે નવી મશીનરી આપણે લેવાના છીએ, જે ઇનોવેટિવ મશીનરી આવી છે 5 યર્સ પછી, એની જે કોસ્ટ પ્રાઇસ છે એ કેટલી છે? 13,200 રૂપીસ. એની જે કોસ્ટ પ્રાઇસ છે 30,200 છે, તો એનું જે ડેપ્રિસિએશન છે 2,000 છે, શું છે? ખૂબ ઓછું છે. બરાબર? એનું જે ડેપ્રિસિએશન છે 30,000ની મશીનરી, 30,200ની મશીનરી, 30,200ની મશીનરીનું ડેપ્રિસિએશન છે એ 2,000 રૂપિયા ન આવે. જે મશીનરીની કોસ્ટ પ્રાઇસ આપણે ઉપર જોઈ એની મશીનરી માટે એનું જે ડેપ્રિસિએશન છે 2,000 છે, આનું ડેપ્રિસિએશન છે એ ઓરિજિનલી કેવું છે? ઘણું ઓછું છે એની માર્કેટ પ્રાઇસ કરતાં. એન્ડ ઇફ ધ પ્રાઇસ ગોઝ ડાઉન એટ ટુ ₹10,000 ઇઝ ઓવર એસ્ટિમેટેડ. અને જો મશીનરીની પ્રાઇસ છે એ 10,000 રૂપીસ થાય તો પણ આપણું ડેપ્રિસિએશન છે એ 2,000 છે એ ખૂબ વધારે છે. બરાબર? અંડર એસ્ટિમેટેડ એટલે શું? જે હોય એની કરતાં ઓછું તમે ધારો છો. 30,200ની મશીનરીનું ડેપ્રિસિએશન 20,000 કરતાં હંમેશા વધુ હશે. અને 10,000 રૂપીસની મશીનરી હોય તો એનું ડેપ્રિસિએશન 2,000 કરતાં હંમેશા ઓછું હશે. એટલે કે જે ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન છે એ મે બી કરેક્ટ નથી ફોર ધ ઇકોનોમિક પર્પઝ. ઇકોનોમિક પર્પઝથી આપણે જોવા જઈએ અને અકાઉન્ટિંગ પર્પઝથી પણ આપણે જોવા જઈએ તોય તે ડેપ્રિસિએશનની જે કેલ્ક્યુલેશન મેથડ છે એ કેવી છે? આપણે જે યુઝ કરીએ છીએ એના કરતાં ફરશે. ઇફ ધ માર્કેટ પ્રાઇસ ઓફ મશીનરી ચેન્જ, માર્કેટ પ્રાઇસ મશીનરીની ચેન્જ થાય તો ડેપ્રિસિએશન પણ ચેન્જ થશે. 10 વર્ષની લાઈફ હોય મશીનરીની, એની કરતાં મશીનરી જો 5 યર્સ સુધી જ ચાલે અથવા તો મશીનરી છે એ 15 વર્ષ 15 યર્સ સુધી પણ ચાલે તો પણ આપણું ડેપ્રિસિએશનની કેલ્ક્યુલેશન છે એ શું પડે? ખોટી પડે. તો આ નીચેની જે બે અઝમ્પશન્સ છે એ તમને આવું કહેવા માંગે છે કે ઇફ ધ લાઈફ ટાઈમ ઓફ મશીનરી ઇઝ 10,000 એ ફિક્સ રહે એ પણ સારું નથી ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. અને મશીનરીની જે માર્કેટ પ્રાઇસ છે એ પણ 20,100 રૂપીઝ રહે એ પણ પ્રોપર નથી. સો આ હતું જીએનપી એન્ડ એનએનપીનો કન્સેપ્ટ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જીએનપી અને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એનએનપી. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વર કન્ટિન્યુ વિથ ધ ફર્ધર ટોપિક. બીજા ટોપિક વિશે આપણે આગળ ચર્ચા કરીશું યુનિટ નંબર 1 માટે. થેન્ક યુ.